તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ। આ ચૂંટણીઓ યોજાયા બાદ એવું હતું કે તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ અને નગરપાલિકાના અથવા મહાનગરપાલિકાના પ્રમુખો ક્યારે બેસે આ સવાલો ઊભા થયા હતા। આમ તો આ ચૂંટણીઓ મહાનગરપાલિકા, નગરપાલિકાની 84 બેઠકો હતી, 260 જેટલી તાલુકા પંચાયતની બેઠકો હતી અને જિલ્લા પંચાયતની પણ બેઠકો હતી। આ તમામ બેઠકોમાંથી ગઈકાલે તાલુકા પ્રમુખો નીમવામાં આવ્યા છે, જેમાં 260 માંથી 133 ગુજરાતમાંથી તાલુકા પ્રમુખો નીમવામાં આવ્યા છે, જેમાંથી 127 જેટલા બાકી રહે છે। તે 25મી મેના રોજ આ તાલુકા પ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવશે। ત્યારે રાધનપુરમાં પણ તાલુકા પ્રમુખ બેસાડી દેવામાં આવ્યા છે અને તેમની વરણી કરવામાં આવી છે અને આ વરણી થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે। લોકોમાં એવું છે કે તાલુકા પ્રમુખ આવ્યા, હવે ભ્રષ્ટાચાર નાબૂદ થશે। અગાઉ અનેક ભ્રષ્ટાચાર થઈ ચૂક્યા છે, ત્યારે આ પ્રમુખ આવતાની સાથે જ વિકાસની વાતો થવા માંડી છે, જેની આજે વાત કરવી। તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ। આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પણ કેટલીક સીટો મળી, કેટલીક સીટો કોંગ્રેસને મળી તો કેટલીક આમ આદમી પાર્ટીને પણ મળી। આ ચૂંટણી નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ તમામ જે ઉમેદવારો છે એ મેદાને ઉતર્યા હતા અને ત્યારબાદ આ ચૂંટણી યોજાયા બાદ પરિણામ પણ આવી ગયું। પરિણામ આવ્યા બાદ ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી કે પ્રમુખ પદે કોણ બેસશે અને ક્યારે બેસશે। આવા સવાલો વચ્ચે ગઈકાલે તાલુકા પંચાયતની 260 બેઠકોમાંથી તાલુકા પંચાયતના પ્રમુખો 133 જેટલા બેસાડી દેવામાં આવ્યા છે। 260 માંથી 127 જેટલા જે તાલુકા પ્રમુખો છે તેમની વરણી કરવાની હજી બાકી છે। હાલ આ તાલુકા પ્રમુખો બેસતા અનેક જગ્યાએ વિકાસની વાતો થવા માંડી છે। રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। અરજણસર સીટમાંથી રમેશભાઈ કે જેઓને પ્રમુખ બનાવવામાં આવ્યા, ત્યારે ભરતભાઈ કે જેઓ સરદારપુરા તાલુકા પંચાયતની સીટ ઉપરથી ઉમેદવારી નોંધાવી હતી અને જીત્યા હતા, તેમને ઉપપ્રમુખ તરીકે રાધનપુરમાં વરણી કરવામાં આવી હતી। ત્યારે આ બાબતે પ્રમુખે શું કહ્યું એમને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। આજે ભારતીય જનતા પાર્ટીમાંથી જીતેલા 16 ઉમેદવારોએ જે ડેલિકેટ રીતે ચૂંટાયા હતા એ 16 અમને ખૂબ અભિનંદન પાઠવીને પ્રમુખ પદમાં સહયોગ આપ્યો છે અને આ સહયોગ વિકાસની યાત્રાને આપ્યો છે। અને મોદી સાહેબનો જે ભારતીય જનતા પાર્ટીનો એક જ મંત્ર છે કે ગામડે ગામડે, શહેરે શહેરે વિકાસ ખાલી કરવો, વિકાસ સિવાય બીજી કોઈ વાત ના કરવી। એ વિકાસના યાત્રાને આગળ વધારવા માટે જે આ 16 ઉમેદવારોએ અમને ટેકો આપીને પ્રમુખ પદ આપ્યું છે એ બદલ ભારતીય જનતા પાર્ટી અને 16 ઉમેદવારનો ખૂબ આભારી છું। શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ ખૂબ આભારી છું, લવિંગજી સાહેબનો પણ ખૂબ આભારી છું। અસ્તુ, ભારત માતા કી જય। રમેશભાઈને કે જેઓ ભારતીય જનતા પાર્ટીના અરજણસર સીટના ઉમેદવાર છે, અરજણસર સીટમાંથી તેઓ જીતે છે અને આ જીત્યા બાદ ગઈકાલે રાધનપુર તાલુકા પંચાયતમાં તેઓની ભારતીય જનતા પાર્ટીમાં જે ઉમેદવારી જીત્યા ત્યારબાદ પ્રમુખ પદે તેમને બેસાડ્યા છે। ભારતીય જનતા પાર્ટીમાંથી 16 જે ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના જીતેલા એ તમામે સમર્થન આપ્યું હતું અને ગઈકાલે રમેશભાઈને ભારતીય જનતા પાર્ટીના એ તાલુકા પ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવી છે। ત્યારે આ બાબતે ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ ચૌધરીને રાખવામાં આવ્યા છે, ત્યારે તેમણે શું કહ્યું એમને પણ સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખની આજે વરણી કરવામાં આવી છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ તરીકે રમેશભાઈ અને ઉપપ્રમુખ તરીકે મારી નિમણૂક કરેલ છે। આજે ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ, તાલુકાનું સંગઠન અને ચૂંટાયેલા 16 સદસ્યોનો હું અને રમેશભાઈ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। આપણી ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયત્ન આ મંત્રને સાકાર કરવા માટે
છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ મળી રહે એને માટે અમે તમામ ડેલિગેટો, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્યો એના માટેના તમામ પ્રયત્નો કરશું કે સરકારની તમામ યોજનાઓ લાભાર્થી સુધી પહોંચાડવા માટે. ભારત માતા કી જય. સાંભળ્યા, રાધનપુર તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખ આ બંને વિકાસની વાતો કરી રહ્યા છે, વિકાસ યાત્રાની વાતો કરી રહ્યા છે. આમ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક જગ્યાએ વિકાસ માટે કરોડો રૂપિયા આપવામાં આવે છે, પરંતુ કેટલાક એવા નેતાઓ હોય છે, એવા ભ્રષ્ટ કર્મચારીઓ હોય છે, જેના લીધે આ વિકાસ થતો નથી. રમેશભાઈ આવ્યા બાદ હવે તમામ જે સમગ્ર પંથક છે તેમાં એવું લાગી રહ્યું છે કે હવે વિકાસ થશે, વિકાસ યાત્રા શરૂ થવાની છે. દરેક ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ ક્યાં જરૂર છે તેની આ વાત પ્રમુખ સુધી પહોંચશે અને પ્રમુખ દ્વારા આ વિકાસ કરવામાં આવશે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. લોકોમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે રમેશભાઈ લાખોપતિ છે, તેમને પૈસાની કોઈ કમાવાની કોઈ પડી નથી, એટલે વિકાસ થશે. રાધનપુર તાલુકાના પ્રમુખ તરીકે તેમની વરણી થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે, પરંતુ રમેશભાઈ તાલુકા પ્રમુખને અમારે કહેવું છે કે તમારા પહેલા જે પ્રમુખ હતા અથવા તો તમારા પહેલા જે વિકાસ થયો છે એ વિકાસ ગાંડો થયો છે. કારણ કે રમેશભાઈને કહેવું છે કે તમારા અગાઉ અધૂરા કામો છે, ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, આ તમામની તપાસ કરાવવામાં આવે. જો તમે તાલુકા પ્રમુખ તરીકે આ તપાસ કરાવશો તો સરકાર હિતમાં તમને લોકો એવું માનશે કે નિષ્ઠાવાન છે, કારણ કે આગળની જે બોડી હતી તેમાં ભ્રષ્ટાચાર થયેલ છે. અનેક ગ્રામ્ય વિસ્તારના એ રોડોમાં ભ્રષ્ટાચાર છે, અનેક જગ્યાએ અનેક સરકારી કામોમાં ભ્રષ્ટાચાર છે. અનેક વાર અનેક રાડબૂમો ચાલુ હતી અને રહી છે. ત્યારે અમારે રમેશભાઈને કહેવું છે કે તમારા વિસ્તારમાં આ ભ્રષ્ટાચાર થયેલ છે, એ કોન્ટ્રાક્ટરોને તમે હાકલપટ્ટી કરજો, નહીં તો ફરીથી સરકારમાંથી ભલે પૈસા આવે પરંતુ એ ભ્રષ્ટાચારમાં આ લોકો અડધું કામ કરશે અને અડધો ભ્રષ્ટાચાર કરશે. જો રમેશભાઈ તાલુકા પ્રમુખ શ્રી તમને કહેવું છે કે જો તમે આ બાબતે તપાસ કરાવો તો કેટલાય કોન્ટ્રાક્ટરો, કેટલાય કર્મચારીઓ જેલના હવાલે થાય તેમ છે, કારણ કે માલની હલકી ગુણવત્તા અનેક જગ્યાએ જોવા મળી રહી છે, અનેક જગ્યાએ લાગવગો ચાલી છે, ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, ટકાવારી પણ લેવામાં આવી છે. આવા અનેક ઓડિયાઓ પણ વાયરલ થયા છે. રાધનપુર તાલુકા પ્રમુખ સુધીના ઓડિયાઓ વાયરલ થયા છે અને આમાં ટકાવારીની વાત પણ આવી છે. ત્યારે અમારે રમેશભાઈ પ્રમુખને કહેવું છે કે જો હવે તમે આવ્યા છો અને વિકાસની જો યાત્રા તમારે ચલાવવી છે, ભારતીય જનતા પાર્ટીમાંથી તમારે જશ મેળવવો છે અથવા ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં વિકાસ કરવો છે, તો તમે એ કોન્ટ્રાક્ટરને બદલજો, એ કર્મચારીઓને પણ બદલજો, નહીં તો અહીંયા ભ્રષ્ટાચારનો આ હડ્ડો છે અને અનેક વખત ભ્રષ્ટાચાર થઈ ચૂક્યા છે. આ ભ્રષ્ટાચાર થાય છે ત્યારે તપાસ એ જ કર્મચારીઓ કરતા હોય છે, ત્યારે આ તપાસ દબાઈ જતી હોય છે. જો રાધનપુર પંથકની તપાસ કરવામાં આવે ગ્રામ્ય વિસ્તારમાં વિકાસની, ત્યારે કેટલાય એવા કર્મચારીઓ જેલના હવાલે થાય, એવા પદાધિકારીઓને પણ નુકસાન આવે. આવું બધું જોવા મળી રહ્યું છે. એટલે અમારે તમને કહેવું છે કે જો રાધનપુરમાં વિકાસ કરવો હોય તો તમે ધ્યાન રાખજો, નહીં તો અહીંયા કેટલાક કર્મચારીઓ પણ ભ્રષ્ટાચારી છે. બસ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.